एक और नए वाले ब्लॉग में आप लोगों का बहुत बहुत स्वागत है। અને અત્યારે હું બસ એમ જ બેઠી છું। અત્યારે વાગ્યા હશે 1:30, હજી મેં લંચ નહીં કરું તો થોડી વારમાં લંચ કરી લઈશ। અને મારા લાઈફ પાર્ટનર ગયા છે ગામડે, કેમ કે હવે થોડી મતલબ મહિનાની એન્ડવાળી તારીખો ચાલે છે તો વિતરણ કરવા માટે અનાજનું, તો એમના મમ્મીને બે ગયા છે ગામડે। મેં એકલી છું અહીંયા અને આખો દિવસ શું કરું મને કંઈ ખબર નહીં પડતી। મને ઘણી આમ ઈચ્છા થાય કે મેં રીલ્સ બનાવું, પણ મને નડે છે કે મારે પાછળ બેકગ્રાઉન્ડ માટે કંઈ સારું છે જ નહીં। તો મેં એમને કીધું હતું 1-2 દિવસ પહેલાં, તો એમણે કીધું કંઈ નહીં, હું તને વોલપેપર લાવી આપીશ એમ। તો હા, એ દેખો આટલા બધા હેરફોલ થાય। હા, તો વોલપેપર આવે એના પછી હું બ્લોગ ક્યાં ને રીલ્સ વગેરે સ્ટાર્ટ કરીશ। તો મેં હર વખતે કહું છું કે મેં કન્ટિન્યુ કરીશ, પણ મારે કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભી થઈ જાય છે। તો કંઈ નહીં, હવે હું એમને કહીશ તો એ લાવી આપશે તો કન્ટિન્યુ કરીશ। હવે વોલપેપરની વેઇટ કરું છું। આજે બી મને ઈચ્છા હતી કે મેં રેડી થાઉં, બટ રેડી થઈને શું કરતી, કેમ કે ટેરેસ પર સારો વિડીયો જ નહીં આવતો, કંઈ બી કરી લે અને રૂમમાં કંઈક આવું છે તો કંઈ નહીં, હું આજે આવે ને પછી કહું। હવે કંઈક કરીશ તો હું વિડીયો બનાવીશ, કેમ કે બેસી જ રહું, શું કરું આખા દિવસ। ઘરનું કામ તો ખતમ કરી લીધું મેં, પછી બસ યાર તમે ખુદ વિચારો કે મેં ઘરે એકલી જ છું તો મેં શું કરી શકું? બસ બેસી શકું ને ફોન દેખી શકું, ઘરનું કંઈ કામ છે નહીં। મને ક્રાફ્ટ ને એ બધું બી બહુ ગમે। મેં અત્યારે આવી હતી ટેરેસ પર, મને એમ કે કપડાં મારા અહીંયા હશે, પણ એમની મમ્મી અહીંયા અંદર લઈ લીધા હતા અને દેખો વરસાદ આવે છે। અત્યારે જ એમનો ફોન આવ્યો કે મેં દાહોદ આવી ગયો છું, શું બનાવ્યું? મેં કીધું ગોબી ના ફ્લાવર અને શું કહેવાય બટાકા અને રોટલો। તો કે ના, મને તો મતલબ ગ્રેવીવાળું છે કે કેવું છે એમ પૂછે। તો મેં કીધું ના, કોરું છે। તો મને કે તો નહીં ખબર મને કુહણીને ખાવા જોઈએ એમ। તો જે ગામડાના હશે મને કમેન્ટ કરજો કે કુહણીને એટલે શું કહેવાય, અને જેને ના ખબર હોય એને કહી દઉં કે કુહણીને એટલે ચોળીને ખાવા જોઈએ એમ। તો એના માટે હવે બટાકા અને ડુંગળી બનાવી દઉં તો ચોળીને ખાઈ લેશે। હવે નીચે જો દેખો વરસાદ આવે છે, એ વરસાદ મારા ઘરે બી પડી જજો તો થોડી મારી મક્કી ઉગી જાય, કેમ કે હમણાંનું ખબર નહીં કેવું છે, વરસાદ જ નહીં પડતો। પાક ઉગવો બી મુશ્કેલ છે ભાઈ, ખબર નહીં કેવા જમાના કેવા ટાઈમ આવવા લાગ્યા છે। વરસાદના ટાઈમે વરસાદ નહીં પડે, ઠંડીના ટાઈમે ઠંડી નહીં, વગર કામની ગરમી, વગર કામનો વરસાદ, ખબર નહીં શું થવા લાગ્યું। કંઈ નહીં, હું ફટાફટ એમના માટે ડુંગળી બટાકા બનાવી દઉં, કેમ કે રોટલો તો બનેલો જ છે। મને હમણાં જ એમનો કોલ આવ્યો, મને કહે છે કે શું કરે? મેં કીધું કંઈ નહીં, તમારા માટે હવે જમવાનું બનાવું છું એમ। તો કે ખાલી ખોટુંમાં હેરાન થાય, મેં મારા દોસ્તો જોડે બેસવા જાઉં છું તો ત્યાં જ માસીને ત્યાં જમતો આવીશ એમ, અત્યારે મત બનાવાય। તો બસ હવે નહીં બનાવતી, હવે ફોન દેખીશ અને એમના આવવાનું વેઇટ કરું, પછી એમની જોડે થોડું લડાકા લઉં, કેમ કે ઘરે કંટાળું છું। તો કંઈક બી લડાકા લઈશ ને તો તમને બતાવીશ। મારામાં અત્યારે 2-3 વાર સ્ટોરેજ ફૂલ થઈ ગયું। મેં ક્લિપ થોડી મુકાય છે ને તો તમે સમજી જજો કે આ સ્ટોરેજ ફૂલનું જ પ્રોબ્લેમ છે, કેમ કે બોલવામાં મેં પાછળ નહીં પડતી, આ સ્ટોરેજ ફૂલના લીધે એવું થાય છે। કંઈક ડિલીટ કરું પછી પાછી બ્લોગ ચાલુ કરું, ડિલીટ કરું બ્લોગ ચાલુ કરું, એમ કરું છું। તો કંઈ નહીં, હવે મારું લંચ કરી લઉં અને પછી આવે ને એના પછી મળું। બાય। હા, તો મેં લંચ કરી લીધું છે અને મારી આદત કેવી ખબર તમને, કે મેં ખાતા એટલું બધું પાણી પીવું ને કે 1 લોટો પાણી આરામથી પી જાઉં ખાતા। તો એનાથી બહુ બધી પ્રોબ્લેમ થાય છે। એમ બી મને થોડી ઘણી બીમારી બી છે, તો હેલ્થને થોડું સાચવવા માટે મેં હવે ડિસિઝન લીધું કે સવારમાં થોડું વોક કરીશ, થોડું ગુનગુનું સવારમાં પાણી પીશ, થોડી એક્સરસાઇઝ વગેરે કરીશ, અને જમવા બેસું ને એટલે થોડું સલાડ વગેરે લઈશ, અને ખાધા પછી મેં 10-15 મિનિટ વોક કરીશ, એના પછી જ મેં બહુ બધું પાણી પીશ। તો થોડા ઘણા મેં ડિસિઝન લીધા છે જે મેં અત્યારે હાલ ફોલો કરું છું। અને મારા હેરફોલ એટલા થાય ને, અત્યારે નાધું ને તો મતલબ હેર વોશ કર્યું તો
મારા હેર ખુલ્લા રાખ્યા હતા મેં, તો બહુ બધું હેરફોલ થાય, તો મેં અત્યારે ચોટી બાંધી દીધી છે. દેખો કેટલા પતલા હેર થઈ ગયા મારા. મસ્ત એકદમ મસ્ત વેધર થઈ ગયું છે. તમને બતાવું, બારિશ થાય છે, વરસાદ પડી રહ્યો છે અને સાગર ગયા છે. એમ કહેતા હતા કે ફૂટબોલ રમવા જઉં છું એમ. હવે આવા વરસાદમાં કેવી રીતે રમશે? હું ફોન કરું એમને થોડી વારમાં. અચાનક જ આવું વેધર થઈ ગયું. બપોરે આવતું ને તો મેં નાતી, પણ સાંજ પડી ગઈ. અત્યારે મેં ડિનર બનાવું છું ને આ ટાઈમે આવી ગયો છે. દેખો મેં અત્યારે છું કિચનમાં. હા દેખો, રીંગણા અને બટાકા એમની ફેવરેટ, તમને ખબર જ હશે. એ બનાવું છું અને રોટલો, અને મારી માટે હેલ્ધી ઈંડા બનાવીશ.